નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તામાં મીરાએ જે કર્યું ખરેખર સાંભળશો તો તમારા બધા લોકોના હોશ ઉડી જશે। મારું નામ મીરા છે અને હું ગુજરાતના એક નાનકડા ગામમાં રહું છું અને મારી ઉંમર 29 વર્ષની છે। મારા માતા પિતા સાદા ખેડૂત હતા। ઘરે થોડી ખેતી હતી અને તેમાંથી જ ઘર ચાલતું હતું। બાળપણથી જ હું ખેતરના કામમાં મદદ કરતી હતી અને ઘરનું કામ પણ હું જ સંભાળતી હતી। મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો, એટલે કે 10 ધોરણ સુધી જ ભણી છું। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક રીતે જ બનાવવામાં આવે છે અને મનોરંજન હેતુથી જ હોય છે। તો મિત્રો, કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી। વાર્તાને ફક્ત કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા। એટલે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું। વાર્તા સાંભળો અને મોજ માણો। ત્યારબાદ ઘરની જવાબદારીઓ વધી ગઈ હતી। 27 વર્ષની ઉંમરે મારા લગ્ન કૌશિક સાથે થયા। કૌશિક પણ આ જ ગામના હતા અને અમે ઘરે થોડી ખેતી કરતા હતા, સાથે ગામમાં નાનો કિરાણાનું દુકાન પણ ચલાવવા લાગ્યા હતા। તેમની મહેનત, સરળ સ્વભાવ અને હંમેશા હસતા રહેવાની આદત મને ખૂબ જ ગમતી હતી અને હંમેશા ખુશ રહેવું મને પસંદ હતું। અમારી પાસે નાનું પાક્કું મકાન હતું, થોડી ખેતી હતી અને દુકાન હતી। અમે બંને મળીને જીવન ચલાવતા હતા। સવારે વહેલા ઉઠીને ખેતરનું કામ, દુકાન ખોલીને ગામમાં ગ્રાહકોને સામાન આપવો અને બપોરે થોડીક આરામ કરીને અમે સાંજે ફરી કામ। રાતે અમે બંને બેસીને વાતો કરતા હતા અને 2 વર્ષ પછી મારા જીવનમાં આવ્યો હતો અમારો નાનો દીકરો પરેશ। અને મિત્રો, ખરેખર સાચું કહું તો તેના આવવાથી ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી અને પરેશની નાની નાની હરકતો, તેનું હાસ્ય બધું જ અમારા દિલને ભરી દેતું હતું અને ખૂબ જ મજા આવતી હતી। કૌશિક તેને ગોદમાં લઈને રમાડતા હતા અને કહેતા હતા, મારો રાજકુમાર છે। પરંતુ જીવન ક્યારે સરળ રહેતું નથી। એક દિવસ કૌશિક ગામની બહારથી કેટલીક ખરીદી કરવાની હતી, એટલે કે સામાન લાવવાનો હતો, એટલે તેઓ ગામમાં ગયા હતા। તેઓ નજીકના શહેરમાં ગયા અને કહ્યું કે સાંજ સુધીમાં હું પાછો આવી જઈશ। પરંતુ આજે ખબર પડી હતી કે રસ્તામાં એક મોટા વાહન સાથે અકસ્માત થયો અને કૌશિક ત્યાં જ ગુજરી ગયા, એટલે કે ભગવાનના ઘરે જતા રહ્યા। ત્યારે લોકો ઘરે આવીને આ સમાચાર મને આપ્યા હતા। ત્યારે મારી દુનિયા ધર્મશાય થઈ ગઈ હતી અને ત્યાર પછી તો સાવ હું એકલી થઈ ગઈ હતી અને હું પરેશને ગોદમાં લઈને રડતી રહી હતી, કારણ કે હવે મારો બીજો કોઈ સહારો ન હતો। નાનો પરેશ વારંવાર પૂછતો હતો કે મમ્મી પપ્પા ક્યારે આવશે અને હું તેને ચૂપ કરાવતી રહી હતી, પણ મારા આંસુ રોકાતા ન હતા। કૌશિક ગયા પછી જીવન વધુ કઠિન બની ગયું હતું, કારણ કે મારા સાસુ સસરા તો ઘણા વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા, એટલે કે ચાલ્યા ગયા હતા દુનિયા છોડીને અને હવે મારા માતા પિતા પણ બીમાર રહેતા હતા। તેથી મારો કોઈ સહારો ન હતો। હું ફક્ત એકલી હતી અને મારો દીકરો હતો। ખેતી અને દુકાન હતી, પરંતુ બધું એકલા સંભાળવું પડતું હતું। સવારે વહેલા ઉઠીને ખેતરનું કામ કરવાનું અને દુકાન ચલાવવાની, બધું એકલા જ કરતી હતી। પરેશ ત્યાં માત્ર 2 વર્ષનો હતો। તેને એકલો મૂકીને કામે જવું પડતું હતું, કારણ કે મજબૂરી જેવી હતી। ત્યારે મારું હૃદય તૂટતું હતું। ક્યારેક પાડોશીને સોંપીને જાવ તો ક્યારેક તેને સાથે લઈ જાવ, બીજું તો શું કરી શકો। દુકાન અને ખેતીમાંથી જે પૈસા મળતા હતા તેમાંથી ઘરનો ખર્ચો અને પરેશની જરૂરિયાતો પૂરી કરતી હતી। બધું જ કોઈ રીતે ચાલતું હતું। ધીમે ધીમે ઘણીવાર રાત્રે પરેશને સુવાડીને હું એકલી બેસીને રડતી હતી અને ત્યાર પછી વિચારતી હતી કે આ જીવન કેમ આટલું બધું કઠોર થઈ ગયું, એ મને ખબર જ ન રહી યાર। સમાજમાં કેટલા લોકો સહાનુભૂતિ બતાવતા હતા તો કેટલાક અવગણતા હતા, પરંતુ હું પરેશ માટે મજબૂત બનીને જીવન જીવતી રહી હતી। એકવાર તો એક દિવસ અમારી ગામની પ્રાથમિક શાળાની અંદર નવા શિક્ષક આવ્યા હતા, એટલે કે સાહેબ આવ્યા હતા નિશાળીઓને ભણાવવા માટે। તેનું નામ સમીર હતું। તેઓ 32 વર્ષના હતા। શહેરમાંથી ટ્રાન્સફર થઈને અહીં આવ્યા હતા અને તેઓ શાળા પાસે નાનું ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યા હતા। અને મિત્રો, એ સમીર રોજ સવારે અને સાંજે દુકાનમાંથી કેટલીક ચીજ વસ્તુઓ લેવા માટે આવતા હતા। શરૂઆતમાં માત્ર સામાન લઈને જતા હતા, પછી ધીમે ધીમે વાતો શરૂ થઈ અને તેઓ પૂછતા હતા કે આજે એવી ચીજ આવી છે, પરેશ કેટલો સુંદર થઈ ગયો છે। એક દિવસ સવારે દુકાને આવ્યા હતા ત્યારે પરેશ બહાર રમતો હતો અને સમીર તેને ગોદમાં લઈને રમાડવા લાગ્યા હતા। મને પણ એ જોઈને ખૂબ જ આનંદ થતો હતો। પરેશ પણ તેમને જોઈને હસવા લાગ્યો હતો અને તે દિવસ પછી સમીર દરરોજ થોડી વાર પરેશ સાથે રમતા હતા અને પરેશ પર રમીને ખૂબ જ ખુશ થતો હતો અને મને પણ આનંદ થતો હતો। ક્યારેક તેના માટે બિસ્કિટ લાવતા હતા તો ક્યારેક નાનું રમકડું। પરેશ તેમને કાકા કહીને બોલાવવા લાગ્યો હતો। આવી રીતે ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા હતા અને અમારી વાતો વધુ ગાંઠ થઈ ગઈ અને અમે મિત્ર બની ગયા હતા। સમીર મને મારી મુશ્કેલીઓ વિશે પૂછતા હતા। એક દિવસ મેં તેને કૌશિકની વાત કહી હતી। તેઓ ચૂપચાપ સાંભળ્યા હતા અને પછી કહ્યું, મીરા, જે થયું એ સહન કર્યું છે તે ખરેખર હિંમતની વાત છે અને તું એટલી પરેશાન અને ઘરની આટલી સારી રીતે સંભાળે છે, તારા જેવું બીજું કોઈ ન કરી શકે। એ જોઈને મને તારા ઉપર ગર્વ થાય છે। તેમની વાતોથી ઘણા વર્ષો પછી મને લાગ્યું હતું કે કોઈ મારી પરવા કરે છે અને ખરેખર યાર આવું જ લાગ્યું હતું।
આવી જ બીજી નવી વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી આ ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો. બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય. એક દિવસ સાંજે દુકાન બંધ કર્યા પછી હળવો વરસાદ શરૂ થયો હતો. મેં સમીરને કહ્યું, આજે ઘરે જ ચા પી લો, વરસાદમાં ભીંજાશો નહીં. તેઓ માની ગયા હતા. હું અંદર ચા બનાવવા ગયા અને પરેશને સુવાડી દીધો હતો. ચા લઈને બહાર આવી. તેઓ સમીર એકલા બેઠા હતા અને ત્યારે બહાર વરસાદ પડી રહ્યો હતો અને મસ્ત એવો નજારો હતો અને ઠંડી હવા ચાલી રહી હતી. અમે ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા હતા અને અમારી વાતો ધીમે ધીમે દિલની થઈ ગઈ હતી. સમીર ધીમે ધીમે મારો હાથ પકડ્યો હતો અને તેમનો હાથ ગરમ હતો. મારા હાથમાં તેમની આંગળીઓ ગૂંથાઈ ગઈ હતી. હું થોડી ગભરાઈ ગઈ હતી. તેમની આંખોમાં જોઈને શાંત થઈ હતી. તેમને કહ્યું હતું, મીરા, મને ખબર છે કે ઘણું દુઃખ સહન કર્યું છે, પણ હું તને એક પરેશને અને તને બંનેને ખુશ રાખવા માંગુ છું હંમેશા માટે. મને તારા પર પ્રેમ થઈ ગયો છે. તું મને ખૂબ જ પસંદ છે. તેમનો અવાજ ધીમો અને સાચો હતો. મારા આંસુ ખુશીના છલકાઈ ગયા હતા. ઘણા વર્ષો પછી કોઈને મારા હાથને આટલી ઉણપથી પકડ્યો હતો અને મેં હાથ પાછો ન ખેંચ્યો અને ચૂપચાપ બેઠા રહ્યા હતા. હાથમાં હાથ રાખીને બહાર વરસાદનો અવાજ અને અમારા દિલની ધડકન સંભળાતી હતી. આટલું જ સંભળાઈ રહ્યું હતું અને રોમેન્ટિક નજારો હતો. બધો માહોલ એવો થઈ ગયો હતો. તે સાંજ પછી અમારી લાગણીઓ મજબૂત થઈ ગઈ હતી, પરંતુ રસ્તો સરળ ન હતો. ગામમાં લોકો વાતો કરવા લાગ્યા હતા. કેટલાક કહેતા કે વિધવા હોવાથી બીજા લગ્ન ન કરવા જોઈએ અને અમારા માતા પિતા શરૂઆતમાં ગભરાયા હતા. હું ઘણીવાર તૂટી પડી હતી, પણ સમીર મજબૂત રહ્યા હતા. તેમણે બધા જ લોકોને સમજાવ્યું હતું કે પ્રેમમાં કંઈ ખોટું હોતું નથી અને વિધવા પણ ફરીથી પ્રેમ કરી શકે છે અને પરેશને પણ પોતાનો દીકરો માનશે. ધીમે ધીમે ગામના સરપંચ અને મોભી લોકો પણ સમજાઈ ગયું હતું કે મીરા જેવી મહિલાને નવું જીવન મળવું જોઈએ અને આખરે બધા જ લોકો માની ગયા હતા અને અમારા લગ્ન એક સાદા સમારોહમાં ગામના મંદિરમાં થયા હતા. માત્ર નજીકના લોકો અને પરિવારની હાજરીમાં. પરેશે સમીરને પપ્પા કહીને બોલાવવા માંડ્યો હતો. તેમનું હાસ્ય જોઈને મારું દિલ ભરાઈ આવતું હતું અને એને જોઈને પણ હું ખૂબ જ ખુશ થતી હતી. આજે અમે ત્રણે આ ગામમાં ખુશીથી રહીએ છીએ અને સમીર શાળાએ ભણાવે છે. હું ઘર અને નાની દુકાન સંભાળું છું અને ખેતી અને દુકાન હવે સારી રીતે ચાલે છે, એટલે કે ચાલ્યા કરે છે. પરેશ ખુશીથી રમે છે, ભણે છે અને અમારી સાથે હસે છે. જીવનમાં ઘણા વર્ષો પછી ફરી પ્રેમ, શાંતિ અને હાસ્ય આવ્યા છે. આ વાર્તા તમને સંદેશ આપે છે બધા જ લોકોને, તમને અને મને પણ. જીવનમાં કેટલાક પણ દુઃખ આવે છે, પરંતુ હિંમત ન છોડવી. સમાજે વિધવા મહિલાઓને નવું જીવન આપવામાં મદદ કરવી જોઈએ, એટલે કે આપવું જોઈએ અને તેમને સહારો આપવો જોઈએ, કારણ કે એનો સહારો ન હોય એટલે એને સહારાની જરૂર હોય છે. જો આપણે એકબીજાને સમજીએ તો ઘણા જીવનનો ખુશીથી ભરાઈ જાય છે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં કોઈ પણ વાસ્તવિક કે વ્યક્તિ, કોઈ પણ સ્થળ કે ઘટના સાથે સંબંધ હોતો નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને ફક્ત કાલ્પનિક રીતે જ વાર્તા બનાવવામાં આવે છે તો કાલ્પનિક જ હોય છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા. કોઈ પણ લોકો દિલ ઉપર ના લેતા. ધન્યવાદ મિત્રો. સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ મિત્રો.